નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી જેડ કે મેંદપરા માધ્યમિક શાળા અને એસપીઆઈ સ્ટાર ક્લાસોથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એ પાઠમાં જોતા હતા કે વિનોબા ભાવે પોતે વાત કરે છે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. આપણે આમ જોવા જઈએ તો પ્રકૃતિ છે એટલે ખરેખર માણસનો જે પોતાનો સ્વભાવ છે એ. વિકૃતિ એટલે પ્રકૃતિથી નીચે ઉતરવું, એને વિકૃતિ કહેવાય. અને સંસ્કૃતિ એટલે પ્રકૃતિથી જે કંઈક ઉપર જઈએ કે જેને આપણે સારા સંસ્કાર કહી શકીએ તેને સંસ્કૃતિ કહેવાય. એટલે લેખક અહીંયા પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ તેની વાત કરતા હતા. તો છેલ્લે આપણે એવી વાત કરી, છેલ્લે આપણે જોયું કે ખરેખર પ્રકૃતિ છે એ કદાચ કોઈ પણ દેશની હોય કે આપણા દેશની પણ હોય, પણ એ ખરેખર સ્વીકાર્ય છે. જ્યારે વિકૃતિ છે આપણી પોતાની હોય કે બહારની, એ હંમેશા ત્યજવા યોગ્ય છે. છેલ્લે આપણે જોયું હતું કે પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ, તે જરૂર છોડી શકીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. હવે લેખક એવી વાત કરે છે કે ખરેખર આપણે ખાવાનું એટલે કે જે આપણે જમીએ છીએ એને આપણે છોડી શકીએ નહીં, કારણ કે દરેક વ્યક્તિની પોતાની પ્રકૃતિ છે અને દરેક વ્યક્તિએ ખાવું જોઈએ. અને જો આપણે ખાઈએ નહીં તો આપણું શરીર ચાલે નહીં. એટલે દરેક વ્યક્તિએ ખાવું પડે. એટલે ખાઈએ છીએ એક પોતાની આપણી પ્રકૃતિ છે, પણ ખરેખર ખાવાની અંદર આપણે માંસાહારનો ઉપયોગ કરીએ. જેમ કે ઘણા બધા વ્યક્તિઓ જો માંસાહારી હોય છે, પણ એ માંસાહાર કરવો એ વિકૃતિ છે, એને આપણે પ્રકૃતિ કહી શકાય નહીં. માંસાહાર છે એ સારી વસ્તુ નથી, માટે એ વિકૃતિ છે. આપણે ખાવાનું છોડી ન શકીએ. માનો કે શાકાહારી કે કોઈ પણ શુદ્ધ ચીજ વસ્તુ ખાઈએ તો એનો વાંધો નથી, કારણ કે એ આપણી પ્રકૃતિ છે, દરેક વ્યક્તિએ પોતે ખાવું જ પડે. પણ માંસાહાર કરવો એ આપણી પ્રકૃતિ નથી, એ આપણી વિકૃતિ છે. એટલે કોઈ વ્યક્તિએ માંસાહારી થવું જોઈએ નહીં, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. હવે ખરેખર લેખક એવું કહે છે કે ખાવાની અંદર જો ખરેખર સંયમ આપણે રાખીએ તો એ સારી વસ્તુ છે, તો એ સંસ્કૃતિની દિશા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ એમ કહી શકીએ છીએ. કારણ કે લેખક એવું કહે છે કે પ્રકૃતિ છે એ ખરેખર લગભગ વ્યક્તિની અંદર પોતાનામાં સ્વભાવમાં વણાયેલી જ હોય છે, પણ એનાથી પણ આપણે જો નીચે ઉતરી જઈએ તો એને આપણે વિકૃતિ કહીએ છીએ. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. હવે લેખક એવું કહે છે કે મારું માનવું એવું છે કે જેમ જેમ વિજ્ઞાનની પ્રગતિ થઈ જતી જશે, એટલે વિજ્ઞાનની અંદર જેમ જેમ દેશ આગળ વધતો જશે, તેમ તેમ લોકોની અંદર પડેલી જે વિકૃતિઓ છે ને એ ક્ષીણ એટલે કે એનો નાશ થતો જશે. અને માણસ છે એ જેમ જેમ વિજ્ઞાનની દિશામાં આગળ વધતો જશે, તેમ તેમ લેખક એવું કહે છે ખરેખર એ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. આમ જોવા જઈએ તો આપણે એવું કહેવાય છે કે ભણેલા લોકો અને અભણ લોકો આ બંનેની વચ્ચે ઘણું બધું અંતર છે. કે જે ભણેલા લોકો છે, જે શિક્ષિત લોકો છે, એ ખરેખર સંસ્કારી હોય છે. આમ જોવા જઈએ તો ખાણીપીણીની બાબતમાં આપણે જો જોવા જઈએ તો ભણેલા લોકો અને જે અભણ લોકો આ બંને વચ્ચે આપણને ખાસ ફરક જોવા મળતો નથી. આપણે જોઈએ છીએ કે બહારની જે હોટલ છે કે જે ચા નાસ્તા છે, આ બધી જ જગ્યાએ શિક્ષિત લોકો, જેને આપણે ભણેલા લોકો કહીએ છીએ, એ ખાવા પીવાની બાબતમાં પણ એટલા બધા બેદરકાર હોય છે. તો આપણે તો એવું માનીએ છીએ કે જે શિક્ષિત સમાજ છે કે જે ભણેલો સમાજ છે
એ ખરેખર જેમ જેમ આગળ વધતો જશે તેમ તેમ એ સંસ્કૃતિની દિશા તરફ આગળ વધશે. પણ ખરેખર એવું નથી. જેવા અભણ લોકો જેવી રીતે બેદરકાર છે, એવી જ રીતે ભણેલા લોકો પણ ખાવા પીવાની બાબતમાં બેદરકાર હોય છે. તો ખરેખર એ સંસ્કૃતિની દિશામાં આપણે આગળ વધીએ છીએ એવું કહી શકાય નહીં. એટલે લેખક અહીંયા એમ કહે છે કે હું એવું વિચારતો હતો કે જેમ જેમ વિજ્ઞાનની પ્રગતિ થતી જશે, માણસ જેમ જેમ દિવસે ને દિવસે આધુનિક થતો જશે, તેમને તેમ એમનામાં પડેલી જે વિકૃતિઓ છે, કે જેનામાં પડેલી જે ખરાબ ટેવો છે, જેનામાં ખરાબ વૃત્તિઓ પડેલી છે, એ ખરેખર નાશ પામશે. અને માણસ છે એ ધીમે ધીમે જેમ જેમ આગળ વધતો જશે એમ એ સંસ્કૃતિની દિશા તરફ આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અંકરાતિયાની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે. હવે આપણે જાણીએ છીએ કે ઘણા બધા લોકો છે એ ખાય છે, એટલે ખાવા પીવાની બાબતમાં પણ પોતે બેદરકાર હોય છે. એ ખાવા પીવાની બાબતમાં પણ પૂરતું ધ્યાન આપતા નથી. કોઈ વ્યક્તિને પરાણે ખાવું કે જમવા ગયા હોય ત્યારે પેટ ભરીને ખાઈ લેવું, કે શરીરની જાણે કે આપણે કોઈ પરવા જ કરતા નથી એમ. તો ખાવું તો કેવી રીતે ખાવું? કે પ્રમાણસર ખાવું, કે કોઈ પણ વસ્તુ ખાવાથી, કોઈ પણ વાનગી ખાવાથી શરીરને કોઈ પણ પ્રકારનો રોગ થવો ન જોઈએ, કે શરીર છે એ આપણું જે શરીર છે એની અંદર આપણને કંઈ તકલીફ પડવી જોઈએ નહીં. એટલે ખાઈએ તો અંકરાતિયાની માફક ખાવું કે વધારે ખરેખર ખાવું એવું કરવું જોઈએ નહીં, જેનાથી આપણા શરીરની અંદર તકલીફ ઊભી થાય છે. આપણે એવી પણ કહેવત છે કે અન્ન પારકું છે, પેટ પારકું છે નહીં. એટલે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ ખાતા હોઈએ ત્યારે સપ્રમાણ ખાવી જોઈએ, જેથી આપણું આરોગ્ય પણ જળવાઈ રહે. એટલે ખરેખર જે આપણે ખાતા હોય એની કરતાં વધારે ખાવું, કે વધારે ખાવું કે ખવડાવવું એ ખરેખર વિકૃતિ જ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. એટલે કે કેવું કે ખરેખર આમ જોવા જઈએ તો માણસ જે ખાય છે, તો એ જે ખાય છે એની પાછળ એને પોતાને એવું સમજાતું નથી કે ખરેખર આપણે જે ખાઈએ છીએ અને ખોરાક જે આપણા પેટમાં જાય છે તો એ ખરેખર પૂરેપૂરો પાચન થાય છે. શરીરની અંદર ખરેખર એ ખોરાકનું પૂરેપૂરું પાચન થાય છે, એટલા માટે એને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન હોતું નથી. એટલે તે પોતે ખાવા પીવાની બાબતમાં ધ્યાન રાખતો નથી. જ્યારે તેને શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવું જોઈએ. લેખક એવું કહે છે કે જ્યારે એને પોતાના શરીરની ખબર પડશે કે આ વસ્તુ ખાવાથી આપણને તકલીફ થાય છે અને આ વસ્તુ ન ખાઈએ તો આપણું શરીર સારું રહે છે, જ્યારે ખરેખર આ વસ્તુ એને પોતાને સમજાશે ત્યારે એને પોતે છોડી દેશે. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. એટલે લેખક એવું કહે છે કે માણસ જેમ જેમ દિવસે ને દિવસે સંસ્કૃતિ અને ખરેખર વિકૃતિ આ બંને વચ્ચે ફેર શું છે, કોને સંસ્કૃતિ કહેવાય અને કોને વિકૃતિ કહેવાય, આ બંનેનું જ્યારે વિશ્લેષણ કરશે, એટલે કે આ બંનેને જ્યારે જુદા પાડશે અને ત્યારે એને બંનેમાં જ્યારે પોતે પ્રયોગો કરતો રહેશે કે ખરેખર આને સંસ્કૃતિ કહેવાય અને આવું કરીએ તો આને વિકૃતિ કહેવાય, આવા જ્યારે પોતે પોતાની હાથે પ્રયોગો કરતો રહેશે અને જ્યારે પોતાને આવું સમજાશે ત્યારે માણસ છે ખરેખર પોતે સાચી દિશામાં આગળ વધશે. જ્યાં સુધી એને પોતાને સંસ્કૃતિનું ભાન નથી, કે જ્યાં સુધી પોતાને વિકૃતિ કોને કહેવાય એનું ભાન નથી, ત્યાં સુધી માણસ પોતે પોતાની દિશામાં આગળ વધી શકશે નહીં. પણ જ્યારથી એને ખબર પડશે કે ખરેખર પ્રમાણસર ખાવું અથવા ખાવામાં જ્યારે સંયમ રાખવો આને આપણે સંસ્કૃતિ કહેવાય, જ્યારે એને પોતાને જ્ઞાન આવશે ત્યારે એ પોતે એ દિશામાં આગળ વધી શકશે.
આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા. એટલે લેખક એવું કહે છે કે ભારત દેશની અંદર આવું હજારો વર્ષથી થતું આવું છે કે ભારતના લોકો છે અનેક જાતના પોતે પ્રયોગો કરતા હોય છે અને જેને આપણે ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ. ખરેખર લેખક એવું કહે છે કે ભારતીય સંસ્કૃતિ છે એ પ્રયોગશીલ છે, કે આપણે દિવસે ને દિવસે નૂતન છે નવા પ્રયોગો કરતા આવીએ છીએ. પ્રાચીન કાળથી માનીએ તો અત્યાર સુધીની અંદર આપણે જોવા જઈએ તો ઘણા બધા ફેરફાર થઈ ગયા છે, ઘણું બધું પરિવર્તન થઈ ગયું છે. પ્રાચીન કાળની અંદર તમે જુઓ કે જે વસ્તુઓ પહેલાંના સમયમાં નહોતી, આજે વિજ્ઞાનની દિશાની અંદર આપણે એટલા બધા પ્રયોગો કર્યા કે જેનાથી આપણને નવી વસ્તુઓ મળી અને ધીમે ધીમે છે વિકાસ પણ પ્રગતિશીલ બન્યો. એનું મુખ્ય કારણ કે આપણે દિવસે ને દિવસે અનેક નવા પ્રયોગો કરતા ગયા અને એ પ્રયોગોમાંથી નિષ્કર્ષ નીકળ્યો. એટલે એમાંથી આપણને એની નીપજ મળી કે ખરેખર આવું કરવાથી જ આપણે આગળ વધી શકીએ છીએ. અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે. એટલે આપણે છે દિવસે ને દિવસે આધ્યાત્મિક દ્રષ્ટિ તરફ આપણે આગળ વધતી ગયા અને સદંતર હંમેશને માટે આપણે આ જે ખોજ છે એની શોધ છે આપણે ચાલુ રાખી. અને આ બધા જે પ્રયોગો છે એ આપણા બધા પૂર્વજોએ કરેલા છે. એટલે આપણા પૂર્વજો જે છે પ્રાચીન કાળથી માંડી અને સતત નવા પોતે પ્રયોગો કરતા રહ્યા અને આ પ્રયોગો છે એને આજે પણ આપણે નવા રૂપની અંદર આપણે નવા પ્રયોગો કરતા હોઈએ છીએ અને એ જ આપણો બહુ મોટો વારસો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે જ. એટલે ખરેખર એવું કહેવાય છે કે ભારત છે એ ખરેખર મોટો એક સુખી અને સંપન્ન દેશ છે. આમ જોવા જઈએ તો ભારત દેશની અંદર ઘણી બધી નદીઓ વહે છે. ભારત દેશનો ઇતિહાસ જોવા જઈએ તો એ પણ બહુ જ એનો ઇતિહાસ પણ પ્રસિદ્ધ છે. ભારત દેશમાં જુઓ કે પ્રાચીન મંદિરો, પ્રાચીન શિલ્પો, સ્થાપત્યો અને ઘણું બધું જોવાલાયક ભારત દેશની અંદર છે. ભારત દેશની અંદર આપણે જોવા જઈએ તો 7 અજાયબીઓ પણ છે અને ભારત એક સરસ મજાનો સુંદર દેશ છે અને ભારતની અંદર ઘણી બધી નદીઓ આવેલી છે. આમ જોવા જઈએ તો પ્રાચીન કાળથી આપણે જોઈએ તો ઘણા બધા ઋષિમુનિઓ ભારત દેશની અંદર એવા થઈ ગયા કે જે ઋષિમુનિઓએ ભારતની જે નદી છે નદીના કાંઠે બેસીને પોતે તપ કર્યું છે. ઘણા બધા ઋષિઓ છે કે જે ભારત દેશની જે નદીઓ છે એના કાંઠે બેસીને પોતે તપ કર્યું છે, માટે ભારત દેશની નદીઓ પણ પવિત્ર છે. ઘણી બધી નદીઓ છે એ ભારતમાંથી આજે વહી રહી છે અને જેને આપણે કહીએ છીએ કે હિમાલય જેવો અદ્ભુત પહાડ એ પણ ભારત દેશમાં છે. ભારત દેશની જે 4 સરહદો છે એમાં એક સરહદ, એક દિશા છે એ હિમાલય પોતે જ સાચવી રહ્યો છે કે ઊંચામાં ઊંચો ભારત દેશની અંદર હિમાલય જેવો પહાડ આવેલો છે કે જે ભારત દેશ માટે એક અદ્ભુત બાબત છે. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે. આપણો દેશ ભારત દેશ આમ જોવા જઈએ તો ઘણો બધો સમૃદ્ધ દેશ છે. આપણે એવું કહીએ છીએ કે ભારત દેશ છે એ ખરેખર કૃષિ પ્રધાન દેશ છે. ભારતના 70% લોકો જે છે એ લોકો છે એ પોતાનું જીવન છે કૃષિને આધારિત છે, ખેતીને આધારિત છે. અને આજે આપણે જોઈએ છીએ કે ભારત દેશની જે જમીન છે એ જમીન બહુ જ ફળદ્રુપ છે કે જેની અંદર આપણે ઘણા બધા સારા એવા પાકો લઈએ છીએ કે ભારત દેશની અંદર
મગફળીથી માંડી અને ઘણા બધા અનાજ પણ પાકે છે. એટલે આપણો દેશ આમ જોવા જઈએ તો ખરેખર ખૂબ જ સમૃદ્ધ છે. ભારત દેશની અંદર ઘઉંથી માંડી અને ઘણી બધી જાતના એમ કહેવાય કે ઘણી બધી વસ્તુઓ પણ અહીંયા પાકે છે. એટલે આપણો દેશ છે ખરેખર સુજલ અને સુફળ છે, ખરેખર સમૃદ્ધ છે અને સારો એવો આપણો દેશ છે. પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય. એટલે આપણે ભારત દેશ જેટલો બધો સમૃદ્ધ છે એની કરતાં આપણે બીજા દેશોની વાત કરીએ, માનો કે આપણે જોઈએ કે અમેરિકા છે કે બીજા કોઈ પણ દેશ છે કે આપણી કરતાં પણ વધારે એ સમૃદ્ધ છે, આપણી કરતાં પણ વધારે પ્રગતિશીલ છે અને આપણી કરતાં પણ એ વધારે આધુનિક છે. આપણા દેશ કરતાં પણ વધારે ત્યાં સુખ સુવિધાઓ છે. અને અમેરિકા દેશની આપણે વાત કરીએ તો એ એટલો બધો દેશ પ્રગતિશીલ છે કે એને ખૂબ એ અમેરિકા દેશે પોતે ખૂબ પ્રગતિ કરેલી છે. અને એટલે આપણા દેશ કરતાં પણ બીજા બધા દેશો એવા દુનિયામાં છે કે ખૂબ સમૃદ્ધ છે અને ખૂબ આગળ છે. એટલે ખરેખર આમ જોવા જઈએ તો આ આપણી વિશેષતા કહેવાય નહીં. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. લેખક કહે કે બીજા દેશો કરતાં હજી આપણે પાછળ છીએ, પરંતુ આપણે એમ કહી શકીએ કે આપણને જે અહીંયાથી વિચારો આપણને મળેલા છે એ વિચારો અદ્વિતીય છે. આવા વિચારો આપણને બીજા દેશમાં મળી શકે નહીં. કારણ કે આમ આપણે કહીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ છે મહાન છે, કે જે આપણા ઋષિમુનિઓ થઈ ગયા એ ઋષિમુનિઓએ આપણને વેદ, પુરાણ અને ઉપનિષદો, બીજા નંબરે કે શ્રીમદ ભાગવદ્ ગીતા અને રામાયણ જેવા મહાકાવ્યો છે કે જે મહાન ગ્રંથો છે ભારત દેશને આપણને આપ્યા છે. કે એ જે મહાન ગ્રંથો છે એની અંદરથી આપણને સારા સારા વિચારો પ્રાપ્ત થાય છે. એટલે ખરેખર આપણને જે વિચારો મળ્યા છે એવા બીજા દેશોને કોઈ વિચારો મળ્યા નથી. એટલે વિચારની બાબતમાં જોઈએ તો આપણે બીજા દેશો કરતાં ઘણી બધી વિચાર જો લેવા જઈએ તો બીજા દેશો કરતાં આપણને વધારે સારા મળ્યા છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર એવો ખરેખર અદ્વિતીય છે. એટલે લેખક વિનોબા ભાવે પોતે એવું કહે છે કે ખરેખર જો હું બીજા દેશની અંદર જન્મ્યો હોત, મારો બીજા દેશની અંદર જો જન્મ થયો હોત તો હું એવું કહેત કે વિચારની બાબતમાં ખરેખર ભારત જેવો દેશ કોઈ છે નહીં. વિચાર અને વૈભવની બાબતમાં જોવા જઈએ તો ભારત દેશની સાથે બીજો કોઈ દેશ એની તુલનામાં આવી શકે નહીં. ભારત દેશનો જે વિચાર અને વૈભવ છે એ ખરેખર અદ્વિતીય છે. આગળ જોઈએ, ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય. હવે ભારત દેશની અંદર એવું કહે છે કે પહેલાંના સમયની અંદર, પ્રાચીન સમયની અંદર જે ઋષિઓથી લઈ અને આજ સુધી જો આપણે જોવા જઈએ તો ખરેખર ભાષાની બાબતમાં, જે શબ્દોની બાબતમાં એકની એક પરંપરા ચાલી આવી છે કે જે બીજા દેશમાં ખરેખર આવું જોવા મળતું નથી. કે ભારત દેશની અંદર ભાષામાં જુઓ તો 10,000થી જે વધારે શબ્દો છે એ શબ્દો છે પોતાના એના એ જ ચાલ્યા આવે છે કે જેની અંદર બહુ ફેરફાર થયા નથી. આમ જોવા જઈએ તો દેવોની ભાષા છે એ ખરેખર સંસ્કૃત હતી, પણ આજે આપણે બધા છે ગુજરાતી ભાષા બોલીએ છીએ, પણ ગુજરાતી ભાષા જે છે એ ખરેખર ગુજરાતી ભાષાની જે જનની છે એ સંસ્કૃત છે. સંસ્કૃતમાંથી જ ગુજરાતી ભાષા ચાલી આવી છે. એટલે પ્રાચીન સમયથી જો આપણે જોવા જઈએ તો આજ સુધી આપણે નજર કરીએ તો ભારત દેશની અંદર 10,000 શબ્દો જે છે કે એ શબ્દો પહેલેથી આજ સુધી એક જ ધારા ચાલી આવે છે કે એની અંદર કોઈ ફેરફાર આપણને જોવા મળતા નથી. અને
ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. એટલે ભારત દેશની અંદર જે આપણે વાણી બોલીએ છીએ કે જે શબ્દો બોલીએ છીએ એ શબ્દોનું એટલું બધું ઊંડાણથી ખેડાણ કરવામાં આવ્યું છે કે જે બીજા દેશમાં આવું આપણને જોવા મળતું નથી. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. ભારત દેશ એવો છે કે જે પોતાના પુરાણો એટલે કે જે પોતાના પ્રાચીન શબ્દો છે એ શબ્દોને આજે પણ એમનામ સાચવી રાખ્યા છે. એ શબ્દોને તોડ્યા નથી. એ બીજા શબ્દો એને પોતે નવા બનાવ્યા છે, પણ જે પોતાના પ્રાચીન શબ્દો છે, જે પોતાના પુરાણા જે શબ્દો છે એને ભારત દેશે આજે પણ સાચવી રાખ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. એટલે ખરેખર જે જૂના શબ્દો છે એ જૂના શબ્દોની અંદર નવા શબ્દો ઉમેરી અને એમને થોડુંક પરિવર્તન લાવ્યા છે, પરંતુ પોતાના જે જૂના જે શબ્દો છે એ શબ્દો એમને એમ રાખ્યા છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. એટલે વિનોબા ભાવે પોતે એવું કહે છે કે ભારત દેશની અંદર જે શબ્દની પરંપરા છે કે જે લોકો એકબીજા દ્વારા વાણી દ્વારા જે શબ્દોને પોતે અભિવ્યક્ત કરે છે એ શબ્દો છે આજે પણ એના એ જ છે. એ શબ્દોમાં આજે આપણને ખાસ પરિવર્તન જોવા મળતું નથી. પ્રાચીન કાળથી માંડીને આજ સુધીની અંદર ભારત દેશે પોતાના જે શબ્દો છે એ શબ્દોને એના એ જ સ્વરૂપે પોતે સાચવી રાખ્યા છે. એટલે વિનોબા ભાવે પોતે એવું કહે છે કે જે આ શબ્દોની અખંડ પરંપરા પહેલેથી જે ચાલી આવી છે એવી પરંપરા આપણને બીજા ક્યાંય દેશમાં જોવા મળતી નથી. કે પોતાના 10,000 જે શબ્દો છે એ 10,000 શબ્દો જે પોતાના પ્રાચીન શબ્દો છે એને ભારત દેશે આજે પણ સાચવી રાખ્યા છે. જ્યારે બીજા દેશમાં ભાષાની બાબતમાં છે એ વિવિધતા જોવા મળે છે કે જુદી જુદી બોલીઓ અને ભાષાઓનો ત્યાં પ્રયોગ થતો હોય છે. જ્યારે ભારત દેશમાં એવું છે નહીં, કે જે પોતાના પ્રાચીન શબ્દો છે કે જેની પ્રાચીન અખંડ પોતાની પરંપરા છે એ પરંપરાને પોતે પણ સાચવી રાખી છે અને એ શબ્દોનો આજે પણ પોતે વાણીની અંદર પોતે ઉપયોગ કરી રહ્યા છે. એટલે એ શબ્દોની અંદર નવા શબ્દો બનાવી અને એનો વિકાસ કર્યો છે, પરંતુ જે પ્રાચીન શબ્દો છે એ પોતે એમને એમ સાચવી રાખેલા છે. આગળ જોઈએ. યાસ્કાચાર્યે કહ્યું, આપણી સનાતન સત્તા નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. હવે યાસ્કાચાર્યએ કહ્યું કે આપણી જે સંસ્કૃતિ સનાતન એટલે કે જે પહેલેથી પ્રાચીન જે આપણી સંસ્કૃતિ છે કે જે પરાપૂર્વોથી જે ચાલી આવે છે એને સનાતન કહેવાય. એ પહેલાંની સંસ્કૃતિ છે, છતાં આપણી નિત્ય નૂતન સંસ્કૃતિ છે કે એની અંદર આપણે નવો અર્થ આજે પણ ઉમેરતા ગયા છીએ અને જે એક નવી સંસ્કૃતિ બનાવી છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. હવે લેખક એવું કહે છે કે પ્રાચીન સમયની અંદર જે ઋષિ છે એ પ્રાચીન સમયના જે ઋષિ છે એ આજે આવે એટલે આમ જોવા જઈએ કે આપણો બાહ્ય વેશ એમ કે ભલે બદલાઈ ગયો. એટલે પહેલાંના પ્રાચીન સમયમાં આપણે જોવા જઈએ તો આપણો જે બાહ્ય વેશ છે એ ખરેખર ધોતી અને જબ્બો હતો કે આપણે ધોતી પહેરતા હતા. એટલે દિવસે દિવસે જોયું કે જેમ જેમ પરિવર્તન થતું ગયું તેમ તેમ આપણે આપણી વેશભૂષા બદલતા ગયા. આમ જોવા જઈએ તો આજે આપણે પેન્ટ અને શર્ટ પહેરીએ છીએ. એટલે લેખક એવું કહે છે કે પ્રાચીન સમયના જો કોઈ ઋષિ આવે તો આપણને જુએ એટલે એમને એવું લાગે કે ખરેખર આમની વેશભૂષા અને બાહ્ય જે દેખાવ છે એની અંદર પરિવર્તન તો એનામાં થઈ ગયું છે, પરંતુ જ્યારે એ પોતાના જ્યારે શબ્દો બોલશે ત્યારે એવું લાગશે કે ખરેખર આ મારા પોતાના જ બાળકો છે. આપણી જે વાણી છે, આપણા જે શબ્દો છે એ શબ્દો દ્વારા જે પોતે ઓળખી જશે કે ખરેખર આ આપણા બાળકો જ છે. એટલે આપણી ભીતર કોઈ શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. એટલે આપણી અંદર કંઈક એવી ચવડ અને કઠોર કંઈક શક્તિ રહેલી છે કે જે આપણામાં બદલાતી નથી, જે આપણી એક અનોખું બળ છે. આગળ જોઈએ. હજારો
વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેકાનેક પરિવર્તન આવ્યા, છતાં અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળકાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. એ લેખક એવું કહે છે કે આપણો દેશ છે એ પ્રાચીન દેશ છે. પુરાતન એટલે પ્રાચીન દેશ છે. એટલે જે ઘણા બધા દેશ એવા હતા કે જેનો શરૂઆત પણ નહોતી થઈ, ત્યારે આપણા જે પૂર્વજો છે એ ગૌરવ શિખર પર ચડી ગયા હતા. એટલે પોતે એવું કાર્ય કર્યું હતું કે જે આપણા દેશ માટે ગૌરવ લઈ શકાય. એટલે આપણા દેશની અંદર ઘણું બધું પરિવર્તન આવ્યું અને આપણી ઘણા બધા પરિવર્તન આવ્યા છતાં જે આપણી પરંપરા છે કે જે પહેલાંની જેમ જ આપણે એને સાચવી રાખી છે. એટલે આપણા દેશમાં આજે જોઈએ તો ભારત દેશની અંદર વિવિધતામાં આપણને એકતા જોવા મળે છે. ભારત દેશમાં દરેક જ્ઞાતિને પોતાનો ધર્મ છે પાળવાની છૂટ આપવામાં આવી છે. ભારત દેશની અંદર જુદી જુદી જ્ઞાતિઓ રહે છે, છતાં પણ આજે આપણને એની અંદર વિવિધતામાં એકતા જોવા મળે છે. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ, આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કયા કરતા. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ, એવા વચન તમને ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહેશે, ભલે ભારત ભૂમિ ભલે કુળ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદ ગુણ ગાયા રે તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા, તેથી ધન્ય થઈ ગયા, એવું એ બંને અનુભવ્યું અને વ્યક્ત કર્યું. એટલે લેખક આપણને અહીંયા એમ કહે છે કે ખરેખર ભારત દેશની અંદર જન્મ લેવો એ ખરેખર દુર્લભ બાબત છે, એટલે કે મુશ્કેલ બાબત છે. ભારત દેશ છે એ ખરેખર પવિત્ર દેશ છે. એટલે ભારત દેશની અંદર મહારાષ્ટ્રની અંદર જન્મ લેવો પણ દુર્લભ છે અને ગુજરાતની અંદર જન્મ લેવો એ પણ દુર્લભ છે. એટલે કે ભારત દેશની અંદર જન્મ લેવો એક મુશ્કેલ બાબત છે. એટલે જ આપણા તુલસીદાસજી પણ ભારતમાં થઈ ગયા અને એને પોતે જ કીધું કે ભલે ભારત ભૂમિ ભલે કુલ જન્મ, સારામાં સારી પવિત્ર ભૂમિ હોય તો એ પણ ભારત દેશ છે. અને આપણા ભારત દેશની અંદર તળાજામાં થઈ ગયેલા નરસિંહ મહેતા, એ નરસિંહ મહેતાએ પોતે પણ ગાયું કે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદ ગુણ ગાયા રે. એટલે કે ભારત દેશની ભૂમિ ઉપર જન્મી અને જેને ભગવાનના એટલે કે શ્રી કૃષ્ણના જેને ગુણગાન ગાયા છે એ ભારત દેશ પોતે પવિત્ર છે. એટલે ખરેખર જોવા જઈએ તો ભારત દેશની અંદર જે પણ વ્યક્તિએ એટલે કે નરસિંહ મહેતાએ, શંકરદેવે, તુલસીદેવે આ બધાએ જ ભારત દેશની અંદર જન્મ ધારણ કરેલો છે અને પોતે ભારત દેશના ગુણગાન ગાય છે કે અમે ભારત દેશની અંદર અમારો જન્મ થયો એ દુર્લભ વસ્તુ છે. ખરેખર ભારત જેવા પવિત્ર દેશમાં આપણો જન્મ થયો એ જ મોટી વસ્તુ છે, એવું નરસિંહ મહેતા, અસમ શંકરદેવ અને તુલસીદાસજી પણ કહે છે. હવે આગળ જોઈએ. આ રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતા વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સદાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. એટલે લેખક એવું કહે છે કે ખરેખર આખા ભારત દેશનું અભિમાન કે જે આપણામાં રહેલી જે સારી બાબત છે એ આપણી પ્રકૃતિ નથી, પણ ખરેખર એને આપણે આપણી સંસ્કૃતિ કહેવાય. એટલે આપણા દેશની જે ખરેખર પરંપરા છે એ ખરેખર વિવિધતામાં એકતા છે અને આપણો આ દેશ છે એ એક અખંડ દેશ છે, એ આપણી સંસ્કૃતિ છે. એટલે ખરેખર આમ જોવા જઈએ તો લેખક એવું કહે છે કે પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સદાય છે. એટલે પ્રકૃતિથી જ્યારે ઉપર ગયા કે જે કંઈક સારા સંસ્કાર, જે કંઈક સારા વિચારો, જે સારા શબ્દો, એ દ્વારા જ આપણી સંસ્કૃતિ સદાય છે.
એટલે ખરેખર આપણી જે આ પ્રાચીન સંસ્કૃતિ છે એ પ્રાચીન સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને એને આપણે આગળ વધારવાની છે. તો આને જ આપણે સાચી સંસ્કૃતિ કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાખીએ. અસ્તુ.